નમસ્કાર. ઘણા લોકોને ટીએટી પરીક્ષામાં પત્ર લેખન થોડું અઘરું લાગે છે, ખરું ને? પણ ચિંતા ના કરો, એમાં પૂરેપૂરા માર્ક્સ મેળવવાની એક પાક્કી રીત છે અને આજે આપણે એ જ આખી બ્લૂપ્રિન્ટને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. જુઓ, પરીક્ષામાં મોટા ભાગે કંઈક આવો જ સવાલ પૂછાય છે. 2 પત્રો, દરેક લગભગ 100 શબ્દોમાં અને દરેકના 10 ગુણ. એટલે કે કુલ 20 માર્ક્સ સીધા દાવ પર લાગેલા હોય છે. આ જે પડકાર છે જેની આપણે વાત કરી રહ્યા છીએ. તો પછી સવાલ એ થાય કે આ 20 માર્ક્સ પાક્કા કરવા કેવી રીતે? બસ એનો જ જવાબ આજે આપણે શોધવાના છે, અને એ પણ એકદમ સહેલી અને સ્ટેપ બાય સ્ટેપ રીતે. બધું જ ક્લિયર થઈ જશે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા એક સિમ્પલ ફોર્મ્યુલા, પછી પત્રના મુખ્ય પ્રકારો કયા છે એ જોઈશું, ત્યાર પછી સૌથી ઇમ્પોર્ટન્ટ 7 સ્ટેપનું સ્ટ્રક્ચર, અને છેલ્લે વધુ માર્ક્સ કેવી રીતે મેળવવા એના સિક્રેટ્સ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. ચાલો ત્યારે સૌથી પહેલા વાત કરીએ એ સરળ ફોર્મ્યુલાની. આને તમે પત્રલેખનનો કોડ પણ કહી શકો. એકવાર આ સમજાઈ ગયું તો સમજો અડધું કામ પતી ગયું, કારણ કે આજ તો આખા પત્રલેખનનો પાયો છે. અને આ રહ્યો એક ગોલ્ડન રૂલ. આને બરાબર મગજમાં બેસાડી દેજો. પત્ર એટલે બીજું કંઈ નહીં પણ 3 વસ્તુઓનું કોમ્બિનેશન. બંધારણ એટલે કે સ્ટ્રક્ચર, ભાષા એટલે કે તમારી લખવાની શુદ્ધતા, અને મુદ્દો એટલે કે તમારું કન્ટેન્ટ. જો આ 3 વસ્તુ બરાબર હોય ને તો માર્ક્સ ક્યાંય નહીં જાય. ઓકે, ફોર્મ્યુલા તો સમજાઈ ગઈ. હવે આગળ વધીએ અને પત્રના મુખ્ય પ્રકારો વિશે જાણીએ. આમ તો 2 જ મુખ્ય પ્રકાર છે, વ્યક્તિગત અને ઔપચારિક. અને આ બંને વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે, કેમ કે બંનેને લખવાની રીત અને ભાષા એકદમ અલગ હોય છે. તો જુઓ, એકદમ સિમ્પલ છે. વ્યક્તિગત પત્ર એટલે કે પર્સનલ લેટર, જે આપણે આપણા મિત્રો, ઘરના લોકોને કે સગા સંબંધીઓને લખીએ છીએ. એમાં મોટે ભાગે શુભેચ્છાઓ, આશીર્વાદ, અભિનંદન જેવી વાતો હોય છે. બીજી બાજુ છે ઔપચારિક પત્ર એટલે કે ફોર્મલ લેટર. આ આપણે કોઈ ઓફિસરને, કોઈ સંસ્થાને કે પ્રિન્સિપલને લખીએ છીએ. અને એનો હેતુ શું હોય? અરજી, વિનંતી કે પછી કોઈ ફરિયાદ કરવાનો. ચાલો હવે આવીએ સૌથી મહત્વના ભાગ પર, પત્રનું સ્ટ્રક્ચર એટલે કે એનું બંધારણ. અહીં આપણે એવા 7 સ્ટેપ જોવાના છે જે એક પરફેક્ટ પત્ર લખવામાં આપણને મદદ કરશે. અને બરાબર ધ્યાનથી સમજજો. તો આ છે એ 7 સ્ટેપ્સ. એકવાર જોઈ લઈએ. પહેલું, લખનારનું સરનામું, પછી તારીખ, ત્રીજું સંબોધન, ચોથું વિષય, પાંચમું મુખ્ય ફકરા, છઠ્ઠું સમાપન અને છેલ્લે 7મું નામ. સિમ્પલ છે ને? ચાલો હવે એક પછી એક સ્ટેપને ડિટેલમાં સમજીએ. સારું, તો સ્ટેપ 1 અને 2. પત્રની શરૂઆત પત્રની ઉપર જમણી બાજુથી કરવી. ઉપર 2 કે 3 લાઇનમાં લખનારનું સરનામું અને એની બરાબર નીચે તારીખ લખવાની, જેમ કે 20 જાન્યુઆરી 2026. બસ આટલું જ, એકદમ સિમ્પલ. સરનામું અને તારીખ પછી આવે છે સ્ટેપ 3 એટલે કે સંબોધન. અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે. જો પત્ર પર્સનલ હોય તો પ્રિય મિત્ર કે વહાલા ભાઈ એવું કંઈક લખી શકાય. પણ જો પત્ર ફોર્મલ હોય તો માનનીય આચાર્યશ્રી કે માનનીય સર જેવા શબ્દો વાપરવા પડે. એટલે કે કોને પત્ર લખી રહ્યા છીએ એના પર બધો આધાર છે. હવે આવે છે સ્ટેપ 4, વિષય. અને આ એક બહુ જ અગત્યની વાત છે. વિષય ફક્ત અને ફક્ત ઔપચારિક એટલે કે ફોર્મલ લેટરમાં જ આવે. પર્સનલ લેટરમાં વિષય લખવાનો હોતો નથી. અને વિષય કેવો હોવો જોઈએ? એકદમ ટૂંકો અને ટુ ધ પોઈન્ટ, જેથી વાંચતાની સાથે જ ખબર પડી જાય કે પત્ર શેના વિશે છે. ઓકે, હવે આવીએ પત્રના હાર્દ પર એટલે કે એની બોડી. આને આપણે 3 નાના પેરેગ્રાફમાં વહેંચી શકીએ. જુઓ, પહેલા પેરેગ્રાફમાં સીધું જ કહી દો કે પત્ર કેમ લખ્યો છે. બીજા પેરેગ્રાફમાં એ વાતને થોડી ડિટેલમાં સમજાવો. અને ત્રીજા પેરેગ્રાફમાં કોઈ આશા, વિનંતી કે શુભેચ્છાઓ સાથે પત્ર પૂરો કરો. આ 3 પેરેગ્રાફ ફોર્મ્યુલા બહુ કામ લાગશે. અને હવે પત્રને પૂરો કરવાનો સમય. સ્ટેપ 6 અને 7. ફરીથી પત્રના પ્રકાર પ્રમાણે સમાપન અલગ હશે. પર્સનલ લેટરમાં તમારો મિત્ર લખી શકો. ફોર્મલ લેટરમાં આપનો વિશ્વાસુ લખાય. અને એની બરાબર નીચે છેલ્લે લખનારનું નામ. બસ પત્ર પૂરો. સારું, તો આખું સ્ટ્રક્ચર તો આપણને સમજાઈ ગયું. પણ માર્ક્સ કઈ રીતે મળે છે? પરીક્ષક આપણો પત્ર તપાસતી વખતે શું જુએ છે? ચાલો હવે એ રહસ્ય પણ જાણી લઈએ, જેથી આપણે એક પણ માર્ક ગુમાવીએ નહીં. આ ટેબલ પર એક નજર નાખો. અહીંયા માર્ક્સનું ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે.
જુઓ, 3 માર્ક્સ સ્ટ્રક્ચરના, 3 માર્ક્સ ભાષાની શુદ્ધતાના અને 3 માર્ક્સ તમારા કન્ટેન્ટના. અને છેલ્લે 100 શબ્દોની લિમિટ જાળવવા માટે પણ 1 માર્ક છે. ટોટલ થઈ ગયા 10. આના પરથી શું સમજાય છે? એ જ કે આટલી વાતો મગજમાં બરાબર ફિટ કરી દઈએ. પહેલું, ભાષા એકદમ સરળ અને જોડણી શુદ્ધ હોવી જોઈએ. બીજું, બિનજરૂરી વાતો લખીને લખાણ લાંબુ કરવું નહીં, શબ્દ મર્યાદાનું ધ્યાન રાખવું. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, બંધારણ અને બંધારણ એને ક્યારેય ભૂલવાનું નથી. આ નિયમો જ સારા માર્ક્સની ગેરંટી છે. તો ફરી પાછા આપણે આવી ગયા એ જ આપણા ગોલ્ડન રૂલ પર. પત્ર એટલે શું? બંધારણ વત્તા ભાષા વત્તા મુદ્દો. બસ આટલું જ. આ ફોર્મ્યુલા યાદ રહી ગઈ તો સમજો પરીક્ષામાં બેડો પાર. તો આ હતી આખી બ્લુપ્રિન્ટ. જો આ રીતે આ નિયમો અને માળખાને અનુસરીને પત્ર લખવામાં આવે તો પછી પત્રલેખન અઘરું લાગશે જ નહીં. એ એકદમ સ્પષ્ટ અને સહેલાઈથી માર્ક્સ મેળવી શકાય તેવું કામ બની જશે. તો હવે